ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને અમારે એક બેન છે ડિસેબલ લંડનથી, એના તરફ ઘડીક તો સાંભળો. એક ડિસેબલ બેન છે લંડનથી, સત્સંગી બેન, એના તરફથી બધા બાને જમવાનું આજનો પ્રસાદ સાંજનો છે. આજે સવારે એમનું હતું, સાંજે એમનું, આખા દિવસનું એમનું જ છે. અને જે બધા બાને જમવું હતું ને સવાર પૂછ્યું તો એ જ બનાવ્યું, મિક્સ ભજીયા. પણ તમે રવો નહોતો કીધો, થોડુંક મને એમ થયું એવું બનાવું. એટલે ઘીમાં મસ્ત રવો બનાવ્યો છે. ભજીયા રવો તો હોય ને, પેલા ગામડે મહેમાન આવતા ભજીયા રવો જ હોય ને, એટલે મેં કીધું ઘીમાં રવો તો જોઈ ને લચબચતો, તો રવો બનાવ્યો, મિક્સ ભજીયા ને છાશ. ચાલુ કરો, ચાલો. જો ભરેલા છે, મેથીના છે, બટેટા વડા છે, ચિપ્સ છે, બધા છે. કાલે તમને છૂટી બેન, કાલે છૂટી તમને 10 વાગ્યા પછી, 11 સાડા 10 થી. હા, એને બોલાવો. શું કે છે? હે કોણ નાઈ છે? અમારે બહાર જવું એમાં કથામાં. કાઈ નહીં, એનું ઢાંકી દો એક સાઈડમાં ઢાંકી દો, બીજાને બેહાર દો. હાલો, એ કાઈ ગરમ ની રાહ ન જો ને, જમવું તો જમી લે. હું કહી દઉં. માનવી ન્યા છે, માનવી નલપાબેન ને બધા તમે બેસી જાવ. હાલો ન્યા જમવા જ માંડો. હા, એટલે કાઢે એટલે બેસી જાવ. કોણ આયા નથી ન્યા તમે? હા, હાલો ભરતભાઈ, જો અમારે જવું છે આજ ભાગવત કથામાં, એટલે જમવા પેલા આવી જાવ. હાલો. હા, બધાને ધર્મેશભાઈ ને બોલાવી લ્યો. હા, તમે હાલો, અમારે પછી હું નીકળવું છે, બીજું કઈ નથી. હાલો ભરતભાઈ આવે જ છે, બેન આવે જ છે. બા, એક ભાઈ નો ફોન આવ્યો તો, તમે રોતા હતા ને, ફોન આવ્યો તો મને. એ કે ઈ બા ને કઈ જોઈ તો મને કયો તો હું લઈ દઉં. તમારે કઈ લેવું હોય તો ઈ ભાઈ મને ફોન, મેં હું પૂછીને કઈશ કીધું. જોતું હોય તો કયો. ના, ભલે કઈ જોતું હોય, લેવું હોય તો. જય સ્વામિનારાયણ ભાઈ, ઈ બા ને ફોન આપું. હો, લ્યો, કાને રાખો. ના, કઈ નહીં ભાઈ, કઈ નહીં સાહેબ, કઈ નથી જોતું. ના, બેન મને આપ્યા, કઈ નહીં. ના, હવે નથી જોતો. ના, હા, આ બેન ને દઉં. હા ભાઈ, જય સ્વામિનારાયણ. હા, ના, રોતા બરોબર, મેં દીધા છે. એવું ક્યારેક પાછું એને કઈ કરિયાણું 2 મહિના પછી જોઈએ ને તો તમને કહીશ. હો, અમે બધાથી 46 જણા છીએ. હા, હા, હું કહીશ તમને. હા, હું કહીશ તમને. ભલે. હરિદ્વાર તો હવે કાલનો દિવસ જ છે. હજી તો યાત્રા અમારી બાકી છે. હજી 6 તારીખ 5 તારીખ થઈ જશે. હા, હું કહીશ તમને. લ્યો ને. એ ભલે, જય સ્વામિનારાયણ. જો આ લંડન થી ડિસેબલ એટલે પોતે અપંગ છે, એ બેન તરફથી પ્રસાદ છે. અને આજે તમને 100 રૂપિયા સવારે આપ્યા ને, બધું એના તરફથી છે. તો એને થેન્ક યુ કહી દો. ભગવાનને પ્રાર્થના કરજો કે એમનું સ્વાસ્થ્ય સારું રહે. બસ
આવું છે તો એનું સ્વાસ્થ્ય સારું રહે, બસ એટલી પ્રાર્થના કરવાની. હા બસ એના માટે રોજ એટલી પ્રાર્થના કરજો કે એમનું સ્વાસ્થ્ય ભગવાન સારું રાખે, ભલે ડિસેબલ પણ સ્વાસ્થ્ય સારું રાખે. થેન્ક યુ. આવું થેન્ક યુ ન સાંભળે. અને આ બહુ બધા રેખડા એને આખો દી મેં જોયું. હું અહીંથી ઓલી કેન્ડી ખવડા ગઈ ને સોમનાથ ઘાટે, બધા એ લારીએ શોપિંગ કરતા હતા, કોઈ વીટીઓ લેતા હતા ને કોઈ કિચન લે. કાઈ વાંધો નહીં, ભલે લીધું તમારે જે. પણ જો બ્લેન્કેટ ને એવું લેવાનું હમાય નહીં, બસ મને કેતા નહીં. બસમાં જગ્યા નથી, એકાદું તમારે ઓઢવા પૂરતું, એકાદું એમ થાય હરિદ્વાર આવ્યા તો એકાદું લેવાનું, એકાદું બે તમને એમ થાય લેવું તો એનાથી વધારે ન લેતા. અહીંયા જ છે અર્જુન ની. તમારે લેવાની બ્લેન્કેટ તો મને કેજો, આપણે કેવો ની ભાવ લઈ લે એટલે. હા એટલે ઈ તમને ઓ છોટું લઈ જાય, છોટું કેજો, હું કહી દઈશ. ઓ તમે એકલા ન જતા. હા હા, એક બે કીધા મેં. એક સાલ ને એક બ્લેન્કેટ સુધી વાંધો નથી, એટલી જગ્યા હોય, વધારે ન લેતા એમ. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, કષ્ટભંજન દેવની જય, નરનારાયણ દેવની જય, દાતા શ્રીની જય, अपने अपने माता पिताની જય. ભગવાનને થેન્ક યુ. આપણને આટલું અન્ન મળ્યું. હા જો ગંગા મૈયાની જમવા માંડો. હમણાં પીઝા આવે છે, હજી પીઝા આવે છે, તમને ચખાડવાના થોડા થોડા પીઝા. પણ તમને ભાવે ને તો આપણે મગાવશું. ખૂટે જ ને, બધું ખૂટે. આખા સીધા આમ લેવાના હોય કાબા. એટલે કાલે નિરાતે ઉઠજો, 10 વાગે નાસ્તો છે હો. હમણાં થાય કાઈ ને કાલ મોડા ઉઠજો એક દી. कितनी देर लगेगी तुझे? आने आने जा, आजा आजा. તમે સેન્ડવિચ આઈસ્ક્રીમ કરા દઉં તમારા હાથું? સેન્ડવિચ આઈસ્ક્રીમ નો ઓર્ડર દઈને આવી હું. સેન્ડવિચ આઈસ્ક્રીમ નો ઓર્ડર દઈને આવી છું. ભાઈડું નથી ની જ દેવું છે. હું કે છે પછી આ ત્યાં નહીં, આઈસ્ક્રીમ તો મોડેક થી દઈશ. પીચ કાલ કેતા હતા કા એક ફ્રૂટ હતું, મેં કીધું આ બધા બા માટે, બોલા ભાઈ ને કીધું જાજુ લઈ આવજે, અમારા બા ને ખવડાવું કીધું. પીચ ઓલું તમે લીચી ખાઈ દીધી ને એવું પીચ બીજું આવે છે. એના નામ મને નથી ખબર, પીચ આન પીચ કહેવાય, મને નથી ખબર. મેં કીધું મેડમે કીધું તો ખબર પડે. હવે હંસાબેન ભેગા રહેવાના, ઘરે નથી જવાના ને. તો પછી શું હોય? યોગા કરાવે ને ગવર્મેન્ટના, એટલે એમાં ફ્રી નથી. નહીં તો તેમાં હાવ વહી આવે. એ ગવર્મેન્ટના યોગા ક્લાસ કરાવે છે, એટલે એમાં ફ્રી નથી. એમાંથી કેટલા વર્ષે ફ્રી થશો? પણ હું ફોન કરું એટલે આવતા રહેવાનું. ઈ પાકું ને? હા બસ એટલી પ્રોમિસ કરી કે હું ફોન કરું તો આવવાનું. બા મને ભજીયા ઢોસા બહુ ભાવે. એક દી ઢોસા ખવડાવીશ, હાલો ને ક્યાંક રસ્તે મેળ પડશે. ઢોસા ખાધા? હે ઢોસા ખાધા? ખાધા? કેટલા ખાધા? આંગળી ઊંચી કરો. ઢોસા ખાધા હોય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
13 ને 14 15 બસ 15 જણા એ ઢોસા ખાધા, બીજા નથી ખાધા. 15 જણા નહીં ખવડાવું. કાંઈ વાંધો નહીં. જો ક્યાંક મેળ પડશે તો એક દી ઢોસાનો પ્રોગ્રામ પાકો. નહીતર એક દી સ્પેશિયલ આશ્રમે ફોન કરું ને ઢોસા વાળાને બોલાવશું, આવજો ખાવા. રસ્તામાં નો મેળ પડે ને તો હો. અમારા માટે મોકલજો ભગવાનભાઈ પટેલ. આશ્રમે આવીને બનાવજો. હો આ રે અહીંયા જ છું. બરાબર બન્યા ને? એમ તો બેન ભજીયા હારા બનાવે. કેમ કે કજિયા કરતા બહુ આવડે ને, એટલે એને કજિયા કરતા આવડે ને ભજીયા બનાવતા આવડે જ. કા બેન કજિયા કરતા આવડે ને? ભજીયા આવડે ને કજિયા આવડે. આશ્રમે વિષ્ણુભાઈ બનાવે મારા હાટ મસ્ત. એને ખબર મને ભજીયા ભાવે એટલે બનાવે. હવે અહીં બે જ રહ્યો, બે જમવા જાવ. હાલો પ્રાચી એક ભલે રે, બે જાવ જમવા. અહીંથી બે જાવ. હાલો માનવી બેસ જાવ જમવા બધા. હાલો હાલો છોકરીઓ બેસ જાજો. જાવ હંસાબેન ને પ્રાચી બે દેતા જશે. ભજીયા કજિયા ભજીયા કજિયા. આ તો હું થાકી ગઈ હું બા, સાચે થાકી ગઈ હું. એ ભગવાન કઈ વાંધો નહીં. હવે દોડા દોડ કરીને બહુ થકાઈ ગયું. નાયા ને આપડે હરિદ્વારમાં નાવાનું જ છે સાચું. કાલે નાજો, મને કઈ રાત યાદ. બસ નાવાનું કાલ. હા બટાકાવડા ક્યાં લઈ ગયા? કઈ વાંધો નહીં, દઈશ. એ તને લઈ દઈશ હું. મારા મેં બધાને જય સ્વામિનારાયણ. ચાલો ભજીયા ખાવા હોય તો બધા આવી જાવ. કોના ફેવરિટ છે? મારા તો બહુ ફેવરિટ છે. કાલ ઓલો વોચમેન બોલતો હતો, એને ભજીયા ન આવડે. દીદી તમ आप वो बनाते हो कब बनाना है? मैं कहा पकौड़ा तो क्या? तो मैं कहा आज बनाना है, आज ले तेरे लिए लाऊंगी. फ्लैट वालों वॉचमैन. हाँ वॉचमैन. मैं कहा आज लेती आवीश तार માટે. લેતી જઈશ એટલે હરિદ્વારમાં છીએ. હરિદ્વાર માં ગંગાના સાનિધ્યમાં. બહુ ફોન આવે બેન જગ્યા રહેવા માટે આપો હરિદ્વારમાં. બહુ કેટલી ભીડ, કેટલું માણસ છે. આજ હું હમણાં હરકી પોળી થોડુંક લેવું ગઈ હતી ને, અરે ગાડી ઉપર ગઈ તો એટલી ટ્રાફિક. ચાલીને માણસો જતા હતા. કઈ બહુ ટ્રાફિક છે, બહુ લોકો આવ્યા છે. એટલે આશ્રમે તો હમણાં જગ્યા છે જ નહીં 1 મહિનો. એટલે 1 મહિનો કોઈ ફોન ન કરતા હરિદ્વારમાં રોકાવું છે.
હરિદ્વારમાં જ છીએ, આપણા આશ્રમે છે. એટલે ઘરે આવીએ એટલે થોડુંક આમ શાંતિ થાય ને મજા આવે. મોઢામાં પાણી આવી ગયું. ભજીયા છે, રવો છે, છાશ છે, મિક્સ ભજીયા બધાય. ઈદલ્લા હા પકડા દે. એ પ્રાચી तुझे आना पड़ेगा प्रशांत. કાલ નાસ્તામાં શું ખાવું છે એ સાચું બોલજો. તમારે ખાવું હું નાસ્તામાં? સાચું રોટલી ખાવી કે થેપલા? પેટ ભર્યું પણ નાસ્તામાં શું બનાવી? કાલ અમારે બેલાબેન તરફથી નાસ્તો નહીં. તમે એકવાર કયો તો ખરા, મને ખબર પડે. રોટલી ખાવી? રોટલી ને પાપડ, ચા, અથાણું. ના ભાઈ પાપડ ન હોય તો હાલે, મગવી દઈશ. એવું થોડું કે અથાણું મસ્ત હે ને. તમારે બીજું કઈ ખાવું એને યારે? રોટલી યારે લાય, અહીં લાય. તું પીસ કર દે. તું ઇધર આ. એને લાइट ની ખબર હોય ને, અહીંયા જ રહેશે. खोल पगे ही थाकी गयो. बैठ जा, अच्छे से बैठ जा. पहले वो भी थक गया है. मेरे साथ घूमता है ना पूरे दिन. पिज्जा लाया, देखो पिज्जा आया, पिज्जा आया. ચોબા આવા પીઝા હોય બતાવીને જાય કે કામ. આ લઈ લે વચ્ચેથી. અત્યારે ટમેટો કેચઅપ હે જ આપણી પાસે. જો તમને ચટણી એટલે જ ન આપી. ટમેટો કેચઅપ કેમ આવી? તમને કોઈ પગ નો દુખે ને એટલે. ભજી આવી રહી બધી ટમેટો કેચઅપ હે. बढ़िया वाला है, बढ़िया वाला है. माताजी के लिए बढ़िया वाला आया. माताजी के लिए लाया. એને પીઝા કહેવાય બા? શું કહેવાય? એ શું કહેવાય? એ બા શું કહેવાય? પીસા નહીં, એ બા શું કહેવાય? ના ના બોલો. એ બા એકવાર તો બોલો શું કહેવાય? એ બા શું કહેવાય બા? શરમાઈ ગયા. નિરાતે ખાવ. એ બા પીઝા કહેવાય. શું કહેવાય? તમે તો બોલો શું કહેવાય? પીઝા. તમને તો આવડે? જો આ પીઝા દાંત કાઢે. બાકી પીઝા બિચારા તમને આવડે બોલતા? પીઝા પીઝા. તું સબકો એક એક દે કે પીસ. એ છરી લાય. હા ના 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 ના, તમને ભાવે એટલે આમ કર. हाँ चप्पू ले ले, इसमें कर दे. आई चप्पू एक तार वाड़ू ले जा, ब्लू कलर નું. लसन प्याज कुछ नहीं है ना इसमें? लसन प्याज लसन डूंगળી કાઈ નથી. હું ન ખાવ એટલે કોઈને ખવડાવું નહીં. जैन वाला है. જો આમ કાપવાના હોય આવી રીતના ખાવા પડે. હાલ તું બધાય બાને એક એક કટકો ખવડાવતી જાય. બે વચ્ચે એક એક દેતી જા. પેલા ભાવે તો પછી આ અડધું અડધું. હા જીરી જીરી જ દઉં તમને. નહીં ઓલું તમારો સ્વાદ ભજીયાનો નહીં બગાડું. મને એટલું આમ દેતો. ના મને એટલું બધું નથી ખાવું. હું ચાખું ને કેવું છે. હું મને ન ભાવે હો બા. જય સ્વામિનારાયણ. હું અમારા ઘેરે લંડન છોકરાઓને રોજ બને. હું કોક દીક જ ખાઉં. मैं तो बहुत खाता हूँ. तू तो बहुत खाता है ना. तू खाता है पिज्जा? पिज्जा खा के पेट बढ़ गया. कम करना. अब मैं आऊँ तब कब कर देना. जय स्वामिनारायण. હું ચાખું હો બધાને. જો મસ્ત હે ગરમ ગરમ. ભાઈવા ભાઈવા બા લે બાને ભાઈવા અહીંયા દે અમે. है अच्छा वाला है ना तो सबको बढ़िया लगेगा. मस्त है. એ કેને ભાઈ વા
કેને નો ભાઈવા બધાને ભાઈવા લે આ પીઝા વેન કરાય હો બાયા હા તે કાલ કહી દે હવે બીજું હું પીઝા ખવડાવી દઈ તો બેલાબેન નો નાસ્તો કાલ કેન્સલ કરી બીજા એક ભાઈ એવું હે ને આખા દિવસનું એનું લઈ લઈ બેલાબેન નો પરમદી લઈ લેશું એવું કઈ નથી ઉતાવળ સુરત વાળા ભાઈ નું લઈ લઈ કાલે હા એનું આખા દી નું લઈ લઈને સાંજે પીઝા લઈ લઈને સવારે આ બધું લઈ લે આઈ ઓર્ડર દઈ આવજો કાલે पिज्जा નો वो पानी पूरी वाले का भी फोन आया था अभी पानी पूरी कैसे खिलाएगा पिज्जा का केरा है तो कल ના તોય મેં કીધું ખવડાવશું હું પૂછીને આવી પાણીપુરી વાળા નહીં એ કેને નો ભાઈ વા પીઝા બધાને ભાઈ વાહ વાહ ભાઈ વાહ વીઆઈપી ડોસિયો થઈ ગયો અરે આ માજી જે ફોટા પાડે લઈ જવો તો તમને હજી આવે છે બા પોતે તો થાય ને થોડીક વાર લાગે અહીંયા ભાઈ વાહ શું કેવાય ઓલા બા ને શું કેવાય કોણ બાકી ને કાચી બાકી હે બીજા નહીં પીઝા હા બીજા નહીં પીઝા હવે વાં બધાને દેવાના ત્યાં દઈ દે વાં દઈ દે બધા અરે ओ ये भी કાઢ દો અહીંયા બધાને કઈ એક એક પીસ લઈ લો બધાને એ બા શું કેવાય હવે બોલો એક વાર બોલો મારા હાટું બોલો બે વાર હાટું થઈને બોલો અરે બા શું કેવાય હા આવડી ગયું પીઝા એ તો હાલે ગઈઠા માણસ પણ એ ઉપરથી કાઢીને ન ખાવાનું હોય આખું ખાવાનું હોય આખું મૂકો મોઢા માવડું હા હા એમ એને પીઝા કહેવાય બા ભાઈ બા તમને ભાઈ વાન એમ તો ગરમ ગરમ મજા આવે ને તો કાલ મગવી નાખી હાલો તમારે એકને નથી ખાવો તમને ખીચડી કરી દઈશ હાલ છે ને હાલો એક બાને જ પીઝો નથી ખાવો બધાને ખાવા તો એને ખીચડી કરી દેવું એને મજા આવી ગઈ ભજીયા કાંઈ વાંધો નહીં એક બાને પીઝા નથી એને ખીચડી બનાવી દેવું અરે વાંધ્યો ઓલા વાં બાકી હે ને બધાને દો બધાને આવે હાલો તો કાલે ઓર્ડર દઈ દેવો પીઝા નો આજ તો ખાલી ચખાડ્યા તો કાલે નથી ખાવા તો નથી ખાવા કાલે પીઝા લે આ તો કેમ ફટકી કેમ ગયો આજ એક એક પીસ માં ધરાઈ રહ્યા પણ એમ નહીં કાલે ખાવા જ મગવી હો કાઈ નહીં હાલો તો એ પીઝા કેન્સલ કર પણ ઈ તો ચાખવા હાટું હતા ખાવા હોય તો મને વાંધો નથી કેટલા સંતોષી છે જુઓ કેટલા સંતોષી છે માર તો ખવડાવવાનું જ છે તમારે જે ખાવું હોય ના ના બે હરખું બનાવશું એટલે નાસ્તામાં હું ખાવું રોટલી ખાવી ને હાલો રોટલી કેદું ની નથી દીધી કા પાપડ ને રોટલી ને અસલ માખણ થી ચોપડજો માખણ લઈ આવજે એલા અય માખણ લઈ આવજે રોટલી આવી કાલે બેલાબેન નો પ્રસાદ હે સવારમાં હા ચાલો માખણ ને રોટલી ને પાપડ ને દેજો ચા આ માખણ લઈ આવે ને બધાને માખણ દેજો આમાં તો સેવા હાચો મતલબ હાલો બેલાબેન બાને રોટલી ખાવી હોય નાસ્તામાં પાપડ રોટલી ને માખણ બરોબર 10 વાગે મળશે કાલ જો બધા ઠાઈ ને આ બધા એમ કે તમે 5 વાગ્યામાં ઉભા કયેક તો નિરાય એટલે કાલ નો દી આરામ કરવા દો બધા હે 11 વાગે નહીં 10 વાગે નાસ્તો હો એટલે થોડાક મોડા ઉઠજો હુવા દેજો બધાને કાલ નો દી આરામ કરવા દો કેમ કે હમણાં નીકળ્યા તેદું ને આમ ને એમ પછી બે બેન ને ક્યારેક જવું હોય ને ક્યાંક એટલે થોડીક હાલો હવે અમે જમવાનું જ છે અમારે જમવાનું જ છે
હા કઈ આનંદ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આજે અમારે એક સત્સંગી બેન ડિસેબલ છે લંડનથી, એમના તરફથી પ્રસાદ હતો. એટલે થેન્ક યુ. ભગવાનને પ્રાર્થના કરી, તમે સેવા તો કરો છો, આશ્રમે આ સેવા હોય જ છે એમની, અને જ્યાં જરૂર પડે ત્યાં એમની સેવા હોય જ છે. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન એમને ખૂબ સુખી રાખે અને એમનું મંગલ કરે અને હંમેશા એમનું સ્વાસ્થ્ય સારું રાખે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. હજી કેટલા બધાનો નાસ્તો બાકી, પ્રેમીલા બેનનો નાસ્તો બાકી છે, પછી ઓલા સુરતવાળા કાકાનો આખા દિવસનો જમણવાર છે, પછી आइसक्रीम वाला उसको बोलो जी खाया है 10 बजे नहीं, आज मैं बोलूंगी 1 घंटा पहले बोलूंगी, उसको बोल. हाँ अभी तो भजिया खाया था, तुरंत आइसक्रीम. થોડીક વાર ખમે ને. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આજથી કોઈનો નાસ્તો લઈશ નહીં. હવે હું પેલા નક જોઈ લઉં કેટલાનું બાકી ને કેટલાનું લેવાનું. જો જરૂર પડશે તો તમને કહીશ કે કોઈને જમાડવું હોય કેજો. એટલે આજથી હવે કોઈ મને છે ને નાસ્તા માટે ફોન ન કરતા. નાસ્તો ફૂલ બુક છે, મને યાદ છે ને તાવથી. હા એટલે જગ્યા વચ્ચે હશે તો કહીશ. કોલ્ડ ડ્રિંક્સ ને આઈસ્ક્રીમ ને એવું તમે ખવડાવજો. એવું કોલ્ડ ડ્રિંક્સ છે, હા ઈ ખવડાવજો. એમાં ચાલુ ને ચાલુ રાખજો તમ તારે. હા હું રાજકોટની છું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક્ટ નંબર 981719 981719 હું અહીંયા આવું ને પૂછો કા પ્રસાદ, ઓ ફ્રૂટ વાળા ને બધા રાજી થઈ જાય બિચારા, એનોય ધંધો હાલે ને. લાઈવ છે ચાલુ એમ કે ભાઈ ને. એટલે આને બિચારાને કે દીદી કબ આएगी, દીદી रोज पूछता है, હે રોજ ક્યાં પૂછતા હે कि दीदी कब आएंगी, फल फ्रूट लेना है, खिलाना है सबको इधर उधर. હા હા ફ્રૂટ વાળા બોલે, ઓલા કચોરી વાળા બોલે, સમોસા વાળા બોલે, તો બિચારું ચાલે ને. કોકની રોજી રોટી. હા કોળી બસ્તીમાં આ માથવાળા. એટલે આપણા થકી કોઈને પહોંચે છે ને બસ, એટલે આપણને આનંદ છે. અને દાતાશ્રી આપે છે ત્યાં સુધી આપણે વચ્ચે, હું તો ટપાલીનું કામ કરું, પોસ્ટમેન. એટલે તમે ત્યાંથી આપો, હું અહીંયા આપું. એટલે વચ્ચે ટપાલીનું કામ કરું, અને કાંઈ ખોટું કરું તો ટપાલીને દંડ પડે. તમે તો દઈને છૂટી ગયા હો, પણ ઉપર બારાને સીસીટીવી કેમેરા ચાલુ જ છે. એટલે એનાથી મને એક બીક લાગે, બીજાથી કોઈથી નથી લાગતી. એટલે તમારું 100% આ બધાને પૂછી જ લેજો. અહીંયા 100% વપરાય છે. કેમ કે મારા પરિવાર એક જ કીધું છે કે આપણા ઘરના 2 રૂપિયા ભલે જવા જોઈએ, પણ કોઈના આપણા ઘરમાં 2 રૂપિયા કોઈને આવવા ન જોઈએ. હંસાબેન કહું, અહીંયા જેનું આવે આપણે 100% આ બધા સાક્ષી જ છે, એને વાપરી નાખીને. ઈ મને ટોકે, ઈ કે તમે રાખો, માપ રાખો. હું કહું તમારે ક્યાં દેવાય, વધે નહીં તો કઈ ને આપણે નાખો તમ તારે. આપણે બીજે દિન જોવાનું જ નહીં, મારો સ્વાભાવિક છે. હું કહું બીજે દે નહીં જોવાનું, આઈ જ પૂરું કરવાનું. બીજે દે ભગવાન બેઠો છે, મને 5 રૂપિયા દે દીના ન જોઈએ. આ દીધું એનું આઈ જાય જ વાપરે. કાલ કોને ખબર હું જીવું કે મરું? ના પણ કોને ખબર છે એમ. હું એક વાત કહું તમને, આ વખાણ નથી કરતા, પણ આવો નિયમ. હું ચાલીને જાતી હતી, મારા રાજકોટથી હું છપૈયા ચાલીને ગઈ હતી. તો ચાલીને જાતી હતી ને તો અમારે ગાડી ચલાવવાળા 2 ભાઈ હતા, એક રસોઈવાળા માસી હતા. તો એ ભાઈની એમ ચાલતા હતા ને, તો ફ્રૂટની લારી આવી. તો એને દ્રાક્ષ, ત્યારે સિઝન દ્રાક્ષની આવી હતી, એટલે એને આમ દ્રાક્ષ ખાધી. એટલે ખાવા જતા હતા ને તો મેં રોઈકા, મેં તરત જ આમ હાથ, મેં કીધું આ મૂક દો દ્રાક્ષ, અને ખાવી ને તો પૈસા નહીં લઈ લો, ચાખવી નથી. એટલે ઓલો ભાઈ લારી વાળો હું બોલ્યો કે બેન તમે ક્યાંક સત્સંગમાં જાતા હશો. એ કે હું સત્સંગમાં જાઉં ને મને ખબર. આપણે એક કોકનો આપણે ખારકની સિઝનમાં આવે, આપણે આ બાયુની આદત હોય કે આપણે હે ને પેલા ચાખી ક્યારેય નો. એક દ્રાક્ષનું ઋણ તમારે કેવડું, એક ખારકનું ઋણ કેવડું ચૂકવવા આવવું પડે ખબર?
ખાવું હોય તેને 5 રૂપિયા દઈ દેવાય, 1 રૂપિયો દઈ દેવાય, 1 દ્રાક્ષ લ્યો તો 1 રૂપિયો દઈ દેવાય. પણ તમે આજે 1 ખારકઈ ખાવ કે 1 દ્રાક્ષ ખાવ ને, 1 રાવણોય કોઈનો ખાવ ને, એ તમારે ચૂકવવા આવવું જ પડે. તો ઈ તમે તો ખાઈને છૂટી ગયા, પણ એના એક જાંબુ એક ખારક એક દ્રાક્ષે ખાય એનું નહીં બગડી જાય બિચારાનું. એ ગરીબ છે એ તો બોલવાનોય નથી. પણ તમારું ઋણ બંધાવવું અને તમારે કે જન્મમાં કેવા વેહે ભોગવવું એ તમને થોડી ખબર. એટલે ક્યારે છે ને લારીએ જઈને તો ચાખવાનું નહીં. પેલા એને ચાખવું હોય તો એને 5-10 રૂપિયા દઈ દેવાના, હાલે ભાઈ તું રાખ પછી હું ચાખું. આ નિયમ મારો તો આ જ નિયમ છે કે એક વસ્તુ ચાખું તો હું એને પેલા 5-10 રૂપિયા દઈ દઉં. એ એમ કે ના તોય હું કહું ના. આ કર્મનો બહુ સિદ્ધાંત છે. મારે કર્મના ઉપર આખી બુક છે મારી પાસે. એની ઉપર લાઈવ થઈને મારે 1 કલાક છે ને એક પોઈન્ટ ઉપર મારે ઘણું બધું બોલવું છે, પણ ટાઈમ મળતો નથી. આ કર્મનો સિદ્ધાંત છે. એટલે કર્મ તો ભોગવે જ છૂટકો છે. દશરથ રાજા હતા, પોતાના દીકરા ભગવાન હતા, તો એને છોડ્યા તો આપણને કોણ છોડવાનું? હા, કર્મને આધીન છે, ભોગવવું જ પડે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને તમે જે પણ નાનું મોટું કાંઈ યોગદાન આપો છો એ અમે 100% એમાં 5 રૂપિયા ભેળવીને ખવડાવી છીએ. તમે 1000 રૂપિયા ગુલ્ફીના રસના આપ્યા હોય તો એટલા ન થાય, અમે એમાં નાખીને જ ખવડાવી. કઈ અમે નબળું નથી ખવડાવતા, પણ તમારી ભલે જેટલી શક્તિ હોય એટલે અમને કોઈ પ્રોબ્લેમ નથી. તમે મને એમ થાય એક જીવ ભલે નાની સેવા કરે છે ને એનું હા એ જીવનું કલ્યાણ થાય. એટલે ઘણું બધું આપણા ઋષિ મુનિઓ કહીને ગયા છે. દાનનું મહત્વ તો બહુ કીધું છે. તમે ખવડાવો, કોઈને દાન કર્યું હોય એનું મહત્વ તો બહુ કીધું, પણ વાપરવા વાળા 100% બરાબર હોવા જોઈએ. ભગવાન કહે ને કે સુપાત્ર જોઈને દાન આપવું, કે તો એને ફળ મળે સામે વાળા. નહીતર શું મળે? તમે બરોબર ન વાપરો તો એને શું ફળ મળે? કાંઈ ન મળે. એ તો જેને ખબર છે એને કોરોનામાં કેવું થયું ખબર હે? અમારે ત્યાં સેવાવાળા મેં એક ઝાપટ મારીને મોકલી દીધી. તો કોરોનામાં બહુ જ રાત દી રસોડું બે ને પૂછો, 50 માણસ ખાલી પાર્સલ બાંધતા, બધી હોટલો બંધ. તો અમે જમાડતા એટલા લોકોને, અમે એટલે ભગવાન જમાડતો. પણ માન્ય સેવા કરવા એક બેન ને એક ભાઈ ની આવતા ને, તો મને એને એવું કીધું બધા કરિયાણું મૂકી જાય. મેં કે બેન આટલું બધું બધા મૂકી જાય ને તો કે વેચી નાખો. એ કે બધી સંસ્થા વાળા વેચી જ નાખે. એ કે પછી જરૂર પડે તો 2 ઝાપટ ઉપાડીને દીધી. મેં આજ પછી અહીંયા ન આવું. મેં કીધું આ બધા મને વેચવા નથી દઈ જતા, ખવડાવવા દઈ જાય. અને બધી સંસ્થા એવું કરે મારા મને નામ શું ફેર? ના, મારી આશ્રમે ઘઉં દઈ ગયા હોય ને વધી ગયા હોય ને તો હું ગરીબ ને દઈ દઉં, પણ વેચું નહીં. ભલે નવા જૂનું કરવાનું લખ્યું હોય ભગવાન, પણ ના તોય નહીં. કોઈ દી નો વેચાય, દઈ દેવાય ગરીબ ને. એ બિચારા વેચવા નથી દઈ ગયા, ખવડાવવા દઈ ગયા. હા, હરિદ્વાર હું ત્યાંથી અહીંયા લઈ આવું. અહીંયા કોઈ આવે નહીં, બધા ખાય. પણ મેં કીધું મને ટાઈમ નથી, હું આવીશ ત્યારે થાય. બધું એને ભર્યું. એટલે કોઈ ત્યાં આશ્રમે ત્યાં દઈ જાય ને લીમડી, તો ઈ બધું આવું છે. શાંતિ રાખો, ઉતાવળ બહુ. 2 જણ કોણ ના મોટા આટો હાથ દીધો? મારા વગર પાછ બે નહીં, બાઈધા વગર એને ભાવે નહીં. એટલે અમારે ત્યાં તમે કઈ અમારા આશ્રમે કરિયાણું મોકલતા હોય ને વધારે હોય ને તો અમે હરિદ્વાર મોકલી દઈ. અહીં કેટલા લોકો જમે, એટલે તમને ડબલ લાભ મળે. તમને તો ન ખબર હોય, પણ અમે મોકલી જ દઈ. એટલે અમારી સાથે જે પણ જોડાણા છે ને દાતાશ્રી, એમનો ખૂબ ખૂબ આભાર. અને ભગવાનને પ્રાર્થના કરી, માં ગંગાને પ્રાર્થના કરી કે એને ખૂબ દેજો, ખૂબ એટલે ખૂબ જ દેજો. એમના ધનના ભંડાર ભર્યા રાખજો, જેથી કરીને કેટલા લોકો સુધી આ અન્ન પહોંચે. અને મારો એક જ ધ્યેય છે કે મારે જેમ બને ને એમ બધાને જમાડવા જ છે. આ છોકરીઓ જે મારા કયામાં છે ને એ થોડીક રાખવી છે, બીજા બધા આવા ગઈઢિયા બાની સેવા કરવી છે, અને અન્નક્ષેત્ર બધાને જમાડવા જ છે. કેમ કે થોડાક એવા બધા અનુભવ થઈ ગયા ને તે પછી નક્કી કરી લીધું કે બહુ છોકરીઓ મારે નથી રાખવી, જે સમજે છે એને જ રાખવી. હા, હવે કેવા અત્યારથી આવડીથી લફરા કરે, બોલો. પૂછો આને, મેં પકડી હતી, આ સાક્ષી છે. આ સાક્ષી, હું મારો ફોન દઉં, આ બધું ચેક કરવા મારો ફોન દઉં, એને ખબર ન હોય. હું અચાનક પછી રેડ પાડું, ઓલે પોલીસ વાળા પાડે ને એમ.
હા મેં અત્યાર સુધીની 10 થી 12 છોકરીઓને કાઢી છે. કારણ કે બદનામ થાય ને આશ્રમમાં. પછી ના મારે કોણ આવી ચિંતા, એન કરતા હું ખવડાવું નહીં જાજા માણસો જેને ભણવું છે એને જ ભણાવું. એવા ઘણા છે, ભલે ને ભણાવીશ ગમે ત્યાં, પણ જે આ કયામાં છે ને એટલા ને રાખવા, વધારે મારે હવે જોતા જ નથી. મારે એ ટેન્શન જોતું જ નથી. એના કરતા હું બધા વૃદ્ધ ગઈઠા બાને નો સેવા કરું. જેને સુધરવું નથી એની પાછળ ટાઈમ બગાડવાનો હોય. મારા દાતા એના માટે દાન નથી દેતા. એક જ સિદ્ધાંત છે, જેને સુધરવું જ નથી એના માટે મારા દાતા દાન નથી દેતા, મારો આશ્રમ નથી. બધે જ્યાં જે હાલતો હોય ભલે હાલે. હું એ નિયમમાં તો બહુ પાકી છું, ન છોડું. આશ્રમ એમને પડ્યો રાખું, ભલે ભગવાનને હું જે આવે ને એને જમાડું, પણ ખોટા નાટક મારે આશ્રમમાં જોતા જ નથી. જો હમણાં ખોટા નાટક કરવાય તો ભરી દઉં, પછી કઈ કોઈને ધ્યાન જ નહીં રાખવાનું. જેમ હાલે એમ હાલવા દેવાનું. એવો મારા આશ્રમ નથી બનાવો. એવું ઘણું હાલે જ છે, પણ મારે નથી બનાવવું. મારે ઉપર જવાબ દેવો છે. ના, ઉપર મારે જવાબ દેવો, એટલે કરવું તો ચોખ્ખું, નહીં તો નહીં. એટલે જે કયામાં છે એને જ રાખવી. મારે વધારે છોકરીઓ જોતી જ નથી. કાંઈ મારે છોકરીઓના નામે દાન ભેગું કરવું નથી. મારે ઉપાધિ હોય ઢગલા ભેગા કરવા. ના, એ જે કયામ રહેવું હોય ભલે છેલ્લે 5 વધે 5, પણ અન્નક્ષેત્ર ચાલુ કરી દેવાનું આખો દિવસ. અને તમારે જેવા જેને આવવું હોય ને એને આવતું રહેવાનું. હા, આવતું રહેવાનું. અને આવડી ઉંમર તમે ક્યાં રોકાવા જાવ? નો માવતર જયો નો ક્યાંય. હું તો જા બધાને લાઈ દ્વારા કઉ છું કે તમારી 50 વર્ષ પછી ઉંમર થઈ ગઈ હોય ને તમે માવતર નો જઈ શકો. ન્યાય એમ થાય કેમ જાવ આવડી ઉંમરે, મા બાપ નથી તો તમે અમારા આશ્રમે આવતા રહેજો, અઠવાડિયું રોકાવા. તમે અમારા માવતર, આમ તમારી દીકરીઓ તો આશ્રમે આવતા રહેજો. તમ તારે એક મંદિર બની જાય ને પછી બધા માટે છૂટ છે. આવ ખુલ્લો જ આશ્રમ રાખવો. જેને આવવું હોય જમજો રેજો, બસ ઈ જ ચાલુ કરી દેવું છે. કેમ કે આ બહુ ચિંતા નથી જોતી આપણે, એ નક્કી જ કરી લીધું છે. અરે નથી રહેતી બા, નથી રહેતી. પૂછો, મેં આને પકડી લીધી. આ સાક્ષી હતા મારી. મારા પપ્પાને ફોન કર્યો ને મારા ઓને ફોન કર્યો ને મેં બધું કાઢી લીધું. હું હા પકડી લઉં. હું મારો ફોન દઉં ચેક કરવા બધું. હાલ્યો રાખો, વાપરો. 1 દી દઉં, 2 દી દઉં. મારો ફોન હોય છોકરી પાસે જાજો હોય. હું કહું રાખો, હાલ્યો. કોઈને ફોન આવે તો વાત કરજો. પછી હું મને ખબર પડી જાય ને ક્યાં ક્યાં કર્યું, હું કર્યું બધું. અત્યારે બધી સિસ્ટમ હે ને. હું એમને નોલેજ વગર તો એમને રાખતી નહીં હોય. એને એમ હોય દીદીને નથી ખબર, તો આપણને બધી ખબર પડતી જ હોય ને. અરે બા, હથેળી માચરી તોય નથી સુધરવું, નહીં સુધરે. અને એનમાં મારે બગાડવાય નથી. કેટલાય બીજા ભણેવા છે, ન ભણાવું. કપડા લત્તા ખાવું પીવું અને બીજું નોલેજ થાય જોઈએ. નોલેજ કેટલું થાય અત્યારથી કોમ્પ્યુટર દિમાગમાં નાખીને નોલેજ મોટી થાય, કેટલું નોલેજ થાય. ધ્યાન કેન્દ્રિત કરે તો ધ્યાન કેન્દ્રિત ન કરે નાસ્તી ભવન થઈ જાય. અને આપણે કહી તો એના હિત માટે કહી ને. મને કાંઈ સ્વાર્થ છે એના? મને શું સ્વાર્થ છે? મારી છોકરી સેટ છે ને હું એક છું એને હાચવવા વાળી માં. એ મને હાચવી લે. મારો ભાઈ એવો મને હાચવી લે. હું આ બળતરા આ બધા હાટું એમ થાય કે આનું જિંદગી સુધરે, પણ આવું નથી સુધરવું તો આપણે કંટાળી જાય. પછી કેટલુંક આપણે એને કરતા ગઈઢા નો. અને આ છૂટક ઝૂંપડપટ્ટી બિચારા કેટલા ભૂખા, એને નો જમાડું. રોજ ત્યાં નો સેવા લઈને વહી જાઉં. એટલે એ જ સેવા ચાલુ કરી દેવીશ. અને આશ્રમમાં બસ યાત્રિકો નીકળે એ બધા રહ્યા. રૂમ એટલે જ બનાવ્યા છે કે બધા યાત્રિકો રહે અને બધા જાજા લોકો આપણી ત્યાં પ્રસાદ લે. એટલે આપણી પાસે બધી છે જ. આ નહીં કરી તા. એટલે આ 10-15 જે આપણા કયામ છે ને એને જ રાખવી. હું એને કહું તમારા લગ્ન ઉદીને જવાબદારી મારી, પણ તમે ભણો. તમારી જગ્યા ને એટલે જ બનાવ્યો આશ્રમ. ગઈઢિયા બધાને રાખવાના. પણ તમને મોં મુકાય ત્યાં થાય બધાને. એને ઈ મને 2 દી નો જોવે ને વિડીયોમાં તો ઈ ચિંતા કરે. હા, મને 1 દી નો જોવે ને તો ઈ ચિંતા કરે. વિડીયો જોઈને જ એને લાગણી થઈ ગઈ. હા, ઈ પ્રાચી જ છે. ઈ પ્રાચી જ છે. એને પ્રાચીને જ બનાવી દેવી. આમ મસ્ત બધું શીખવાનું ભણવાનું.
હોશિયાર થવું પડશે, હજી હોશિયાર થવાનું છે. કાંઈ ઉંમરમાં કાંઈ આ ઓલી નાની બહુ હોશિયાર હે, ઈ તો ગિલિન્ડર હે. હા, ઈ તો અસલ મારા જેવી જ, એને કાંઈ આમ બીજું નહીં, ભગવાનનું ને ઓલું બધું. પણ આ લોકો હજી થઈ જાય ડાય તો આ બીજા ફેન ફતું નથી, તો હું રાખું નહીં ને. ધ્યાન ફરતું તો આમાં એકય નથી. નથી, આ જે માર પાસે રહ્યું હોય ને એને કોઈ નહીં. આ તો 2 વર્ષથી ઘેરાઈ નથી ગયું. નથી કહું છું ઓલે બિચારે એને જ રાખું ને, હું બીજાને રાખું નહીં. મારે એટલે જ કહું છું, આ 15 ને જેને ભણવું છે ને વ્યવસ્થિત રહેવું ને, મારે એને જ, મારે નવા રાખવા જ નથી. આ મારે લોહી ઉકાળા નથી કરવા. પૂછો તો ખરા, જેથી રજા પડવા નથી, પૂછો. ઈ તો ભગવાને માં હવે એવી આપણે વાત કેમ કરવી, આપણને શરમ થાય. અને કુદરત મને હુજાડી જ આપે. મારે જવાનું હતું તો મેં મારો પ્રવાસ કેન્સલ કરી નાખ્યો. હા, આ પ્રશાંત સાક્ષી ત્યાં આવ્યો તો આશ્રમે, પ્રશાંત હતો. બોલો, આપણને એમ થાય કે બિચારાને માયું એકલ્યું ને ભણાવી, પણ હું પકડી લઉં, હું બધી તપાસ કરી લઉં. પછી મારો પ્રવાસ મેં કેન્સલ કરી નાખ્યો. મેં કીધું અહીંયા કંઈક લોચા છે જ પૂછો. પછી 2 પોલીસની ગાડી બોલાવીને પકડાવ્યા. કુદરતનો હાથ છે, મને મારો નહીં. મને ભગવાન એમ કે તું ગાંડાની જેમ સેવા કરસ ને, એટલે મારી ત્રીજી આંખ ભગવાન છે. મને સંકેત આપી જ દે, હું વખાણ નથી કરતી, મને સંકેત આપી જ દે. હા, મને સંકેત કુદરત આપી દે. હું કોઈ દી પ્રવાસ કેન્સલ, મારે ક્યાંક જવાનું હોય ને કેન્સલ ન કરું. તે દી મેં કેન્સલ કર્યું. મેં કીધું મારે નથી જવું, આજ કંઈક છે. એને ખબર પડી કે કાંઈક લાગે છે ડાઉન. એને રસ્તામાં એક્ટિવા ઊભું રાખી ફોન કર્યો, ઘનશ્યામબેન આનું કેમ છે? તો સાચું જ થયું કે આ છોકરી આવી. એને ખબર પડી જાય. એને પ્લેનમાં બેવા જતા હતા ને, આવવા હાટું અમે કથા કરવા આવ્યા ને, અમે બધા બસમાં જતા હતા. છોકરી બધી ઉમર આવી હતી અને જતા હતા એરપોર્ટ ઉપર. રસ્તામાં એક્ટિવા ઊભું રાખીને ફોન કર્યો પહેલા કે આ ક્યાં છે, આ શું છે. તરત ઓલી છોકરીને પકડી. હા, હું તો હતી નહીં, આ લોકો આરે છોકરી હતી. હું તો આ બસમાં અહીંથી કથા પૂરી થઈ ને એટલે છોકરીઓને મેં આની બસમાં મોકલી અને મારે ફ્લાઇટ હતી. એટલે હું પ્રશાંત જતા હતા. એટલે પ્રશાંતને મેં કીધું આ છોકરી બરાબર નથી. મને આમ કુદરતી સંકેત થઈ ગયો. હું ફોન કરું ને તમારો ફોન કાપી નાખે. પૂછો. પછી મેં એને પકડી લીધી. હું અહીંયા હતી ને આ લોકો તો રાજસ્થાનમાં હતા. કુદરત મને ખબર નહીં મને કયા રૂપમાં આવીને કહી જાય ને, અચાનક જ મને એમ થઈ જાય કે અહીંયા આમ છે, તો ઈ થાય જ. એટલે ભગવાન આપણી ધ્યાન રાખે એટલું મને આમ છે કે મારું રાત દીએ ને પ્રભુ ધ્યાન રાખે. રાખે બા રાખે. એટલે વાત ભક્તિ કરો છો ને તમારા આશ્રમનું બદનામ ના થાય. અરે કેવું ધ્યાન રાખે, વિચારો. છોકરીઓને રજા પડવાની હતી ને ત્યારે પૂછો. આ છોકરીઓ બધી હો સાક્ષી. મેં 2 પોલીસની ગાડી બોલાવી. મેં મારો પ્રવાસ કેન્સલ, મને ખબર પડી જ જાય. પણ સ્ત્રીઓને કહું કે આવું ન બનાય. બનવું હોય ને તમારા છોકરાઓ માટે છે ને, જિંદગી ખપાવી નખાય, પણ જ્યાં ત્યાં રખડાય નહીં. તમે એમ હોય કે આશાબેન ત્યાં તમારી દીકરીઓને મૂકી જાઓ અને અમે પછી જેમ ફાવે એમ રખડી, તો આશાબેન ન રાખે. આશાબેન તમને પકડી જ લે. તમે વ્યવસ્થિત ને દુઃખી હોય તો તમારા છોકરીઓનું ભણાવું. નહીતર આશાબેન એવા આશ્રમ નથી અહીંયા. હા, તમારે રખડતું પણ મેં પકડીને દઈ દઉં હું છોકરીઓને. હા, પ્રૂફ સાથે જ દેવા વાળી હું. ચાલો, આ તો બધી બહુ વાતું છે. જય સ્વામિનારાયણ. અને મારે બધાને દાન આવે ને મારે યોગ્ય જગ્યાએ વાપરવું છે. ખોટું નથી જવા દેવું. પર્સ લઈ લે. પ્રશાંતે લાઈટ બાંધવો ગઈ દેખ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આ વર્ષે મંદિરે બને છે એટલે એડમિશન તો નવા કેન્સલ જ રાખ્યા છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે અને બધાને સુખી રાખે એવી ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.